વાત કરીએ નર્મદામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। નર્મદાની મુખ્ય નહેરની નજીકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેરોકટોક ખનન કરવામાં આવી રહ્યું હતું। આ ખોદકામને કારણે કેટલીક જગ્યાએ કેનાલમાં ભંગાણ તો કેટલીક જગ્યાએ કેનાલની દિવાલ જર્જરિત થઈ હતી। કેનાલથી 50 મીટર દૂર ખનીજ ચોરોએ ખોદકામ કરતા કેનાલને નુકસાન પહોંચી રહ્યું હતું, જેના પર સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને આખરે હવે તંત્ર સફાળું જાગ્યું છે। કેનાલને કોઈ મોટું નુકસાન થાય તે પહેલા ખનીજ વિભાગ અને મામલતદારે દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી। ખનીજ માફિયાઓએ કેનાલ સુધી વાહન પણ ન જઈ શકે તેવી રીતે ખોદકામ કર્યું હતું। નર્મદા કેનાલ બાબતે અમને આશરે લગભગ 2 મહિના ઉપર રજૂઆત મળી હતી, જેના અનુસંધાનમાં કે સમળિયાની મોવાણીની આસપાસ જેથી ખનન થાય છે જેથી કેનાલને નુકસાન થાય છે, જે બાબતે અમે ખનીજને આ માહિતી આપતા અને અમે પણ વચ રાખતા ખનીજ વિભાગે આ બાબતે ગાડીઓ પકડી છે અને રસ્તો પણ બંધ કરીને તરત પગલાં લીધા છે અને અમારી વચ ચાલુ છે આ બાબતે। સર, જે પ્રમાણે અધિકારીઓએ આપનું ધ્યાન દોર્યું હતું, કેવું મોટું નુકસાન થઈ શકે તેવી સંભાવનાઓ? કેનાલે નુકસાન થયું હતું, જેના કારણે કેનાલમાં ડેમેજ થયું હતું, જેથી અમે આ બાબતે ખનીજ વિભાગની જાણ કરી અને પગલાં લીધા છે।